સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાદલી કાયાવરોડ માર્ગની મંતર ગતિએ ચાલતી કામગીરીને લઈને સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી। સાદલી કાયાવરોડ માર્ગ પર ચાલી રહેલું કામ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોવાથી સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા જવા માટેનો આ મહત્વનો માર્ગ હોવા છતાં કામ મંથર ગતિએ ચાલતું હોવાથી રસ્તા પર કપચી અને મેન્ટલ પડ્યા રહેતા અકસ્માતની ભીતિ વધતી જાય છે। રસ્તા પર ઉડતી ધૂળના કારણે ખાસ કરીને પરિવાર સાથે બાઇક પર જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આંખોમાં ધૂળ જવાથી દ્રશ્યતા ઘટે છે અને અકસ્માતનો ભય વધુ વકરી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા સંબંધિત એજન્સીને વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। થોડા સમય પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતી માર્ચને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે એક બાજુનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો તે રસ્તો પણ બાદમાં તોડી પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે। આ પરિસ્થિતિને લઈને લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું તાત્કાલિક માર્ગ વ્યવસ્થા માત્ર નેતાઓ માટે જ કરવામાં આવે છે? સામાન્ય જનતાને સુરક્ષિત અને સગવડભર્યો માર્ગ ક્યારે મળશે તેવો સવાલ હવે ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર કામરાન નકુમ પટેલ નિર્મલભાઈ જયંતિભાઈ, ગામ ટીમ્બરવા, તાલુકો સિનોર, જિલ્લો વડોદરા। અમારો પોરથી સિનોરનો રોડ મંજૂર થયેલો હતો। એ રોડનું કામકાજ ચાલુ કરેલું ખાસા ટાઈમથી ચાલુ છે, પરંતુ એ રોડ ઉપર અત્યારે કોઈ કામકાજ દેખાતું નથી। અને અત્યારે સાથી જવું હોય, પછી સવારે બધાને નોકરી પર જવું હોય તો બાઇકોવાળાને, ટુ વ્હીલરવાળાને બહુ તકલીફ પડે છે। અને દરેકના ટીમ્બરા ગામની અંદર કેટલાની બાઇકોના ટાયર બદલી કાઢ્યા છે, કેમ કે જે કપચી છે એ કપચી વાગે એટલે ટાયર ફાટી જાય છે। એવી ઘણી તકલીફો પડે છે। ફોર વ્હીલવાળાને બી તકલીફો પડે છે। મારી પોતાની ગાડીના ટાયર બી ખલાસ થઈ ગયા છે। અને ફોર વ્હીલ જાય યા મોટું સાધન જાય તો પાછળ બાઇક લઈને જતો હોય તેને ધૂળના ગોટા જ આવે છે અને એનાથી તકલીફો થાય છે, એક્સિડન્ટ થાય છે, સ્લીપ થઈ જાય છે ગાડી અને દેખાતું નહીં, આંખોની ધૂળ ભરાઈ જાય છે। તો જેથી આ મીડિયા માધ્યમથી તંત્રને માલુમ થાય કે ઉપર ડોમર લગાવે યા પાણીનો છંટકાવ કરે, રોલર ફેરવે, તો જેથી લોકોને તકલીફ ઓછી પડે। મારું પરમાર ગોવિંદભાઈ, દિવીરથી હું આવું છું અને પોર્ટ જીઆઈડીસીમાં નોકરી જાઉં છું અને રસ્તાના કારણે તકલીફ પડે છે ને ધૂળની ડુંગળી ઊંઘવાના કારણે શરીરમાં નુકસાન પણ થાય છે અને ઘણીવાર આવવા જવામાં તકલીફ પડે છે અને જેમ બને તેમ જલ્દી રોડનું કામ સમારકામ પૂરું થાય એવી અમારી નમ્ર વિનંતી છે। मेरा नाम राजेश है। मैं सादली से आ रहा था। इतनी रोड ख़राब है, डंपर चलते हैं, धूल मिट्टी उड़ती है, आँखों में आती है। इसके वजह से मेरे टायर भी फट गए हैं। बहुत परेशानी हो रही। ये सही करवाइए, रोड बहुत बेकार है। बड़ा गामना રહેવાસી છું। મારા સાડલીમાં જવામાં ઘણી બધી તકલીફો પડે છે રોડના કારણસર। રોડમાં પથરા વધારે ઉડીને અમને બહુ તકલીફ પડે છે, આંખો ભરાઈ જાય છે અને ગાડીના ટાયરો ફાટી જાય છે। ટુ વ્હીલરને તકલીફ પડે છે અવર જવર માટે અને અહીંયાથી પોર જવું હોય તો બી તકલીફ પડે છે ટીમ્બરા ગામવાળા માટે। સરકાર સામે શું માંગ કરશો તમે? સરકાર સામે એટલી જ માંગ છે કે જલ્દી જલ્દ આ રોડનો નિકાલ લાવો અને રોડ સારો કરો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।